सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। सूर्यमंडल स्थित मारा परम आराध्य परम गुरुवर भगवान श्री सूर्यनारायण નું ધ્યાન કરતા અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरत शार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मोह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि। धर्मः प्रोच्चितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदम् तापत्रयोन्मूलनम्। श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभे तत्क्षणात्। निगमकल्पतरोर्गलितं फलम् शुकमुखादमृतद्रवसंयुतम् पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुकाः मुहुरहो रसिका भुवि भावुकाः यं प्रवजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। यः स्वानुभावमखिलश्रुतिसारमेकम् अध्यात्मदीपमैति तितीर्षतां तमोन्धम् संसारिणां करुणयाः पुराणगृह्यम् तं व्याससूनुमुपयामि गुरुं मुनीनाम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं
તતો જયમુદીરયેત, તતો જયમુદીરયેત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. કાલે આપણે શ્રવણ કર્યું કે શૌનકાદિ ઋષિઓ નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૂતજીને વ્યાસાસન પર બેસાડીને એમનું પૂજન કરીને એમને પ્રશ્ન પૂછે છે. જે 6 પ્રશ્નો પૂછ્યા છે અને હવે અહીંયા સૂતજી સર્વપ્રથમ પોતાના જે ગુરુજી શુકદેવજી છે એમનું સ્મરણ કરીને 3 શ્લોકથી મંગલાચરણ આરંભ કરે છે. એ શ્લોક વસ્તુતઃ આપણે હમણાં જ અમારા દ્વારા જે મંગલાચરણ થયું એમાં તો સૂતજી કહે છે, યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. વ્યાસજીના જે પુત્ર છે શુકદેવજી, જેવો જન્મ લીધો યાજ્ઞવલ્કોપનિષદમાં સૂત્ર છે, યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવજેત. જેવું ભગવત ભક્તિમાં મન લાગે, વૈરાગ્ય ઉત્પન્ન થાય, એવી જ પ્રવજ્યા કરવી, એટલે કે સંન્યાસ માટે દોડી જવું. અહીંયા એ જ સૂત્રને ચરિતાર્થ કરતા શુકદેવજી અનુપેત કૃત્યમ કે છે કે હવે જેમને કોઈ સંસ્કાર કરવા માટે જે ઉપસ્થિત પણ નથી થયા કે મને યજ્ઞોપવિત સંસ્કાર આપો એમ, અને જેના માટે હવે કોઈ પણ કર્મ કરવાનું બાકી રહ્યું નથી, કર્મ અર્થાત લૌકિક અને વૈદિક કર્મ કરવાનું પણ જેને હવે કશું જ બાકી રહ્યું નથી, એવા શુકદેવજી જ્યારે વન પ્રયાણ કરે છે અને દોડે છે, ત્યારે વ્યાસજી, હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર, તમે ક્યાં જઈ રહ્યા છો, એમ જે બૂમો પાડે છે, ત્યારે સર્વભૂત હૃદયમ, જે મહાયોગી છે અને યોગ બળના આશ્રયથી જે સર્વના અંતઃકરણમાં પ્રવેશ કરી શકે છે, એવા શુકદેવજી સર્વભૂત હૃદયમ, સર્વભૂતની અંદર પ્રવેશ કરીને વૃક્ષો દ્વારા વ્યાસજીનો મોહ ભંગ થાય એ હેતુથી ઉત્તર આપ્યો છે. કોણ પુત્ર, કોણ પુત્ર? એવા સર્વભૂત હૃદય શુકદેવજીને હું નમન કરું છું. ફરી કહ્યું, યસ્વાનુભાવમ અખિલ શ્રુતિસારમેકમ. આવું સાક્ષાત વેદ તુલ્ય જે જ્ઞાન છે, ભાગવત ધર્મનું જે જ્ઞાન છે, શ્રીમદ ભાગવત કથા છે, એ મને આપની કરુણા વગર પ્રાપ્ત થઈ શકે નહીં. આપની કૃપા કરુણા વગર મને સુલભ થઈ શકે નહીં. આપે મારી પર કરુણા કરી, કૃપા કરી, ત્યારે મને આ ભાગવત શાસ્ત્ર પ્રાપ્ત થયું છે. અને એ ભાગવત શાસ્ત્ર કેવું છે? તો કહે છે,
અંધારાને દૂર કરનારું, પ્રકાશ ફેલાવનારું આત્મતત્વ, જે આત્મતત્વનો બોધ કરાવે, એવું આત્મતત્વ જે સ્વયં પ્રકાશ છે, એવું આત્મતત્વ એનો બોધ કરાવે, એવું ભાગવત શાસ્ત્ર. અને પછી નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયે. મંગલાચરણ કર્યું છે. અને હવે સૂતજી જે ઉત્તર આપી રહ્યા છે એ સાંભળવા જેવું છે. કહે છે, પહેલો જે પ્રશ્ન હતો કે સુનિશ્ચિત કલ્યાણકારી સાધન કયું, એનો ઉત્તર રૂપે કહે છે, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે અહૈતુક્ય અપ્રતિહતા યયાત્મા સંપ્રસીદતિ. મનુષ્યનો સર્વશ્રેષ્ઠ ધર્મ એ જ છે કે એ ભગવાન અધોક્ષજ એની ભક્તિ કરે. કેવી ભક્તિ? અહૈતુકી ભક્તિ, કોઈ પણ પ્રકારના હેતુ વગરની, મોક્ષ પણ જોઈતો નથી એવી ભક્તિ કરે. અને કેવી ભક્તિ? અપ્રતિહતા ભક્તિ. ગમે તેવા અનુકૂળ પ્રતિકૂળ કેવું પણ વાતાવરણ હોય પણ એમાં ભગવાનનું સ્મરણ ન છૂટે, ભગવાનના ચરણારવિંદમાં જ મતી રહે એવી ભક્તિ, અપ્રતિહતા ભક્તિ. આપણે બધા શું કરીએ છીએ? સુખની સાથે સુખ, દુઃખની સાથે દુઃખ એવા દ્વંદ્વોમાં ફસાઈ જઈએ છીએ, ભગવાનને ભૂલી જઈએ છીએ. કોઈ ઉપલબ્ધિ આપણને મળી, ઓહો 2 દિવસ આપણે ભગવાનને યાદ કરીશું, ભજન રખાવીશું ને કથા રખાવીશું, પછી પાછા એવા ને એવા. એવું નહીં, અપ્રતિહતા ભક્તિ. તો કે છે એનું ફળ શું? તો કે વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનયત્યાશુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદહૈતુકમ. આજે ભક્તિ કરી એનાથી આપણને શું પ્રાપ્ત થશે? તો કે છે જ્ઞાન અને વૈરાગ્ય. અને જ્ઞાન કેવું હશે? તો કે છે જે ઉપનિષદોમાં નિરૂપેલું જે જ્ઞાન છે. ઉપનિષદ એટલે શું? ઉપ એટલે સમીપતાથી, નિશ એટલે અવિદ્યા નિવર્તક, અને એના કારણભૂત જે અજ્ઞાન છે એને નિવૃત્ત કરનારું, આત્યંતિક ઉચ્છેદ કરનારું જે વેદાંતમાં દર્શાવ્યું છે એ જ્ઞાન અને વૈરાગ્ય આપણને ભક્તિથી પ્રાપ્ત થાય છે. તો કે છે ધર્મનો મૂળ ઉદ્દેશ્ય આ હોવો જોઈએ. ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્સેન કથાસુયઃ નોત્પાદ્યેદ યદિરતિમ શ્રમ એવ હિ કેવલમ. આપણે ધર્મ આચરણ કર્યો પણ એ ધર્મના ફળથી, એ ધર્મનું ફળ શું હોવું જોઈએ? તો ભગવાન વાસુદેવની કથામાં રતિ, એમાં પ્રેમ. યદિ એ પ્રેમ જો નથી થતો, શ્રમ એવ હિ કેવલમ, શ્રમ એવ હિ કેવલમ. અને કથા કેવી છે? તો કે છે વિશ્વક્સેન કથાસુયઃ. વિશ્વક્સેન એટલે જેની ભક્તિ રૂપા, ભક્તિ લક્ષણ રૂપા જેવી જેની સેના છે, કે જે સંસારનું દુઃખ હરી લે છે, આરતી હરી લે છે. ભક્તિ કરો એટલે સંસારમાં રહેલું જે દુઃખ છે એ નષ્ટ થાય. એવી જેની સેના છે, એ કથાની સેના એવી છે, પણ આપણે કરતા નથી. તો વાસુદેવની કથામાં રુચિ થાય. તમે કોઈ પણ જપ તપ વ્રત કંઈ પણ કરો, એનું મૂળ ફળ શું છે? ભગવાનની કથામાં પ્રીતિ. તો પ્રશ્ન થાય, તો પછી મેં જે ધર્મ કર્યો એનું ફળ શું? પાપ અને પુણ્યના વિશે વિચારે તો મારું ભલું કેવી રીતે થાય? મારે તો સાંસારિક રીતે જ મારે તો જોવું છે. તો અહીંયા કે છે છાંદોગ્ય ઉપનિષદમાં પણ આજે આવે છે કે તદ યથેહ કર્મ ચિત્તો લોકઃ ક્ષીયતે. અને આ જ વસ્તુ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહી, કે છે કે આપણે કંઈ પણ શુભ કર્મ કરીએ
તો એનું જે આપણને ફળ મળે છે, જેવી રીતે લૌકિકમાં આપણે અહીંયા 1 મહિનો તમે નોકરી કરી ક્યાંય તો એનું તમને પગાર મળી જાય છે, હવે તમને એનું કોઈ બીજું ફળ મળવાનું નથી. એવી જ રીતે તમે સારું કર્મ કર્યું છે અને તમારી લૌકિક અલૌકિક શ્રેષ્ઠ ગતિ થઈ, જેવી રીતે સ્વર્ગ પ્રાપ્તિ. પણ જેવું પુણ્ય ક્ષીણ થયું, શ્રીમદ ભગવદ્ ગીતામાં જે પ્રમાણે કહે છે, ત્રૈવિદ્યામામ સોમપાહા ભૂત પાપા યજ્ઞૈરિષ્ટા સ્વર્ગતિમ પ્રાર્થયંતે. પછી તે પુણ્યમાં સાધ્ય સુરેન્દ્ર લોકમ અશ્નંતિ દિવ્યાન દિવિદેવ ભોગાન. પણ પછી એ ભોગ્યા પછી તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ. તો કહેવાનો અર્થ કે જેવું પુણ્ય ક્ષીણ થયું એવું આપણે પડવાનું છે. તો એવું ધર્મનું આપણને એવું ફળ જોઈએ છે? ના, આપણે એ ફળ નથી જોઈતું. આપણે તો વાસુદેવની કથામાં રુચિ થાય એ ફળ જોઈએ છે. તો કે છે, આગળ કે છે, ધર્મસ્ય યાપવર્ગસ્ય નાર્થોર્થાયોપકલ્પતે નાર્થસ્ય ધર્મકાંતસ્ય કામો લાભાય હિ સ્મૃતઃ. હવે આપણે જો એ ધર્મ મોક્ષ ધર્મ હોય, મોક્ષ ધર્મ, ધર્મ અર્થ કામ અને મોક્ષ, પુરુષાર્થ ચતુષ્ટયનો છેલ્લું અંગ મોક્ષ ધર્મ. હવે આપણે મોક્ષ માટેની વાત કરીએ. જો એ ધર્મ મોક્ષ માટે જો અગર યદિ આપણે આચરણમાં લઈએ છીએ તો એનો અર્થ નથી, અર્થાત એનું ફળ અર્થ નથી. અર્થાત મોક્ષ માટે યદિ આપણે ધર્મનું આચરણ કરીએ છીએ તો એનું ફળ ભોગવવા માટે નથી. બીજી રીતે સમજાવે છે, કામસ્ય નૈન્દ્રિય પ્રીતિર્લાભો જીવેતયાવતા જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાર્થો યશ્ચેહ કર્મભિ. ભોગ વિલાસનું ફળ ઇન્દ્રિયોને તૃપ્ત કરવી એ નથી. તો શું છે? તો કે છે યાવતા જીવેત. જેટલા ધન કે પદાર્થથી આપણે સંતુષ્ટ થઈ જઈએ ને એનું જીવન નિર્વાહ ચાલી જાય, ફક્ત એ જ છે. સામે રસગુલ્લા પડ્યા હોય, સવાર બપોર સાંજ 3 ટાઈમ ખાવા માટે નથી. એક વખત થઈ ગયું, ઉદર તૃપ્તિ થઈ ગઈ, પછી વારંવાર એને આપણે સ્વાદ માટે એની પાછળ એને વશીભૂત થઈને આપણે દોડવાનું નથી. બસ જીવન આ જ છે. તો એનાથી તો કે છે જીવસ્ય તત્વ જિજ્ઞાસા. જીવન છે તત્વ જિજ્ઞાસા માટે. બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર કયું? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. અહીંયા કયું? જીવસ્ય તત્વ જિજ્ઞાસા. તો એ તત્વ શું છે? તત્વ શું છે? તો કે છે વદંતી તત્વવિદસ તત્વમ યજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. એ તત્વ અદ્વય જ્ઞાન છે. અદ્વય જ્ઞાન એટલે શું? તમારામાં અને મારામાં જે પણ જે બિરાજેલું છે એ એક જ તત્વ છે અને એ તત્વ જ બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એ નામથી ઓળખાય છે. તો એ તત્વ કે છે કેવી રીતે પ્રાપ્ત થાય છે અને કેવી રીતે અનુભવાય છે? તો કે છે તદ શ્રદ્ધાના મુનયો જ્ઞાન વૈરાગ્ય યુક્તયામ પશ્યંત્યાત્મનિ ચાત્માનમ ભક્ત્યા શ્રુતગ્રહીતયા. તો કે છે વેદાંતનું શ્રવણ કરે છે અતિ શ્રદ્ધાથી વેદાંતનું શ્રવણ કર્યું હોય અને પછી જે જ્ઞાન અને વૈરાગ્ય વાળું અંતઃકરણ થાય, જે જ્ઞાન જન્મે, વૈરાગ્ય જન્મે, શુદ્ધ અંતઃકરણ થાય, ત્યારે કે છે પોતાના આત્મા એટલે કે ક્ષેત્રજ્ઞ. શ્રીમદ ભગવદ્ ગીતા 13મો અધ્યાય, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. એ ક્ષેત્રજ્ઞ, આ ક્ષેત્ર
અને એને જાણનારો આત્મા એ ક્ષેત્રજ્ઞ. એ ક્ષેત્રજ્ઞમાં જ એ પરમાત્માને જુએ છે અને અનુભવે છે. તો આનો મૂલતઃ અર્થ શું થયો? હવે આ મોક્ષ ધર્મ વિશે વાત થઈને એમાંય જ્યારે વેદાંતની વાત આવી ગઈ અહીંયા, તો હવે અહીંયા પાછી મર્યાદા આવી ગઈ. મર્યાદા શું છે? તો કે છે વેદાંતનો અધિકાર બધાને હોતો નથી. બરાબર છે ને? એ પ્રકારે સંન્યાસનો પણ અધિકાર બધાને હોતો નથી. તો હવે શું કરવું? તો કે છે અતઃ પુંભીર દ્વિજ શ્રેષ્ઠા વર્ણાશ્રમ વિભાગશઃ સ્વનુષ્ઠિતસ્ય ધર્મસ્ય સંસિદ્ધિર હરિતોષણમ. અન્ય વર્ણના લોકો ક્યાં જાય? તો કે છે અન્ય વર્ણના લોકો જે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે છે એનો પણ જે હેતુ હોવો જોઈએ કયો છે? તો કે સ્વધર્મમાં સ્થિત થઈને જે પાલન કરે છે એનો હેતુ એ છે સંસિદ્ધિર હરિતોષણમ, હરિને પ્રસન્ન કરવા માટે. તમારો ધર્મનું જે પાલન છે પાલન પણ શેના માટે કરો છો તમે? ભગવાનને પ્રસન્ન કરવા માટેનું હોવું જોઈએ. નહીં કરો તો શું થશે? નિષ્કામ ભાવથી તમે એવું કહો છો કે હું તો ભગવાનનું મારો જે ધર્મ છે એનું પાલન કરું છું, વર્ણાશ્રમ ધર્મનું, તો એનાથી શું થશે? તો કે છે એનાથી તમને પિતૃલોકની પ્રાપ્તિ થશે. જે દક્ષિણાયન ગતિ કઈ એ પિતૃલોકની પ્રાપ્તિ થાય. ઉપનિષદમાં કહ્યું છે એ પ્રમાણે, બૃહદારણ્યક ઉપનિષદમાં. પણ ભગવાનને અર્પણ કરો તો, ભગવાનને પ્રસન્ન કરો તો તમારી ભગવત ગતિ નિશ્ચિત છે. હવે આગળ કે છે તો એ પણ કેવી રીતે કરવું? તો કે છે તસ્માદેકેન મનસા ભગવાન સાત્વતામ પતિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ધ્યેય પૂજ્યશ્ચ નિત્યદા. શું કરવાનું? તો કે છે ભગવાન સત્પુરુષોના પતિ છે, ભક્તોના પાલક છે. શ્રોતવ્ય સાંભળવાનું, કીર્તન શ્રવણ, કીર્તન, ધ્યાન, પૂજન એ જ્યારે નિત્ય રીતે કરવામાં આવે છે. અને કેવી રીતે? તસ્માદેકેન મનસા, એકાગ્ર મનથી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને એનું વાસ્તવિક ફળ ઉપલબ્ધ થાય છે. તો કે છે ધ્યાન કરવાનું. હવે પાછું આ જે ધ્યાનની વાત આવી ને એ સતયુગનો ધર્મ થયો. બધા લોકો ધ્યાન કરી શકે નહીં. બધા લોકો જો ધ્યાન કરી શકતા હોત તો સતયુગ હોત. અને ધ્યાન માટે તો કેટલું બધું આવશ્યક છે. ધ્યાન એટલે પતંજલિ યોગ સૂત્ર પ્રમાણે તમે જોવા જાઓ, અરે ભાગવતમાં પણ કહ્યું છે, અષ્ટાયામ જે યોગ કયો એમાં યમ, નિયમ, આહાર, પ્રત્યાહાર, આસન, પ્રાણાયામ, ધ્યાન, પછી ધારણા અને પછી સમાધિ. ધ્યાનનો કયો નંબર આવ્યો? 7મો નંબર. પછી ધ્યાન થાય. તો અહીંયા એવું કહ્યું યદ અનુધ્યાસિના યુક્તાઃ કર્મ ગ્રંથિ નિબંધનમ છિંદંતિ કોવિદાસ્તસ્ય કો ન કુર્યાત કથારતિમ. એ ધ્યાનથી થશે શું? તો કે છે જે કર્મના કારણ રૂપ જે છે, કર્મ ગ્રંથિના કારણ રૂપ જે કર્મ છે એ જ નહીં રહે, એ જ નિર્મૂળ થઈ જશે. વર્તમાન જન્મને યોગ્ય જે પ્રારબ્ધ છે એ પણ નાશ પામે ધ્યાનથી. ધ્યાનથી અવિદ્યા, કામ અને કર્મ, જેનાથી આપણને બધું ઊંધું છતું લાગે છે. ઊંધું છતું કેમનું લાગે છે આપણે આગળ વર્ણન કરીશું. તો કહે છે તો હવે આ તો ધ્યાન માટે ગયું, પણ એ ધ્યાન કલિકાલમાં આપણે કેળવવું હોય તો કેવી રીતે કેળવી શકાય? તો તમે અત્યારે
અડધો કલાક થઈ ગયો, તમારું ધ્યાન શેમાં છે? ભગવાનમાં ધ્યાન થઈ ગયું ને એકંદરે? બરાબર છે? પ્રાયઃ ભગવાનમાં તમારું ધ્યાન થઈ ગયું. શેનાથી થયું? તો ભગવાનની લીલા કથાનું શ્રવણ કરવામાં. તો એવી લીલા કથાના શ્રવણમાં રુચિ કોણ ન કરે? તો કે છે બધા થોડા કરી શકે, અને કદાચ કરવું પણ હોય, લીલા કથામાં શ્રવણ માટે રુચિ કરવી પણ હોય, રસ કેળવવો પણ હોય, તો કેવી રીતે થાય? તો કે છે શુશ્રૂષો શ્રદ્ધાનસ્ય વાસુદેવ કથા રુચિ રસ્યાન મહત્સેવયા વિપ્રાહા પુણ્યતીર્થ નિષેવણા. બે વસ્તુથી થાય. એક તો કે છે મહત્સેવયા વિપ્રાહા, બ્રાહ્મણ દેવતાની સેવા કરો, અને બીજું પુણ્યતીર્થ નિષેવણા, પુણ્યતીર્થનું સેવન કરો, તીર્થનું સેવન કરો. એક બ્રાહ્મણાદિ મહાપુરુષોની સેવા કરવી, અને બીજું પુણ્યતીર્થનું સેવન કરવું. અને એનાથી શું થશે? તો કહે છે શાસ્ત્રોની શ્રવણ કરવાની ઈચ્છા અને શ્રદ્ધા ઉત્પન્ન થશે. પણ શ્રદ્ધા હોવી આવશ્યક છે, ત્યારે ભગવાનની કથામાં રુચિ ઉત્પન્ન થાય છે. અને આ જ વસ્તુ રામચરિતમાનસમાં તુલસીદાસજી કઈ રીતે કહે છે? પુણ્ય એક જગ મહુ નહીં દૂજા, શ્રી રામ મન ક્રમ બચન બી પ્રપદ પૂજા, સાનુકૂલ તેહિ પર મુનિ દેવા, જોતજી કપટુ કરઈ દ્વિજ સેવા. કપટ ત્યજીને જ્યારે તમે દ્વિજ સેવા કરો છો, ત્યારે તમને આ બધો લાભ પ્રાપ્ત થાય છે, અન્યથા નહીં. હું તમને અત્યારે 100% કહી આપું, તમને મનમાં એવું થતું હશે અમે આ જન્મમાં કોઈ બ્રાહ્મણની સેવા તો કરી નથી, તમને આ સાંભળવાનું કેમનું પ્રાપ્ત થયું? ભૂલી જજો. પૂર્વ જન્મમાં તમે ઘણા બધા પુણ્ય કર્યા છે, બ્રાહ્મણની સેવા કરી છે, એટલે આ કલિકાલમાં ભલે જન્મ થયો, પણ તમને પાછો ને પાછો સંગ બ્રાહ્મણ દેવતાઓનો થયો છે, અને સત્સંગ પ્રાપ્ત થયો છે, અને એ ને કે પ્રકારે તમે સેવા કરો છો. સેવા કરવાનો અર્થ ખાલી એક નથી હોતો કે પગ દબાવ કેવો. સેવા કરવાના ઘણા અર્થ થાય છે, મન, વચન, કર્મ, ઘણી બધી દ્રષ્ટિએ સેવા થતી હોય છે. અને આડકતરી રીતે કે વિચારીને સંકલ્પ પૂર્વક કરેલી સેવા ફલીભૂત થાય છે અને થાય છે. તો એનું ફળ શું? આ લીલા કથામાં રુચિ થાય એનું ફળ શું છે? તો કે છે શૃણવતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયંતસ્થોય ભદ્રાણી વિદ્યુનોતિ સુરિત્સિતામ. તો કે છે જેનું શ્રવણ અને કીર્તન પવિત્ર છે, અને જે સત્પુરુષોના હિતકારી છે, એવા ભગવાન વાસુદેવ, એવા ભગવાન શ્રી કૃષ્ણ, તમે જેવા કથા શ્રવણ કરો છો, કીર્તન કરો છો, તમારા અંતઃકરણમાં પ્રવેશી જાય છે, અને યભદ્રાણી વિદ્યુનોતિ, અર્થાત જે અંતઃકરણમાં જે સુષુપ્ત કામનાઓ છે, જે વાસનાઓ છે, એને નિર્મૂળ કરી દે છે, અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. એનું ફળ શું? એનું ફળ શું? તો કે છે નષ્ટ પ્રાયેષ્વ ભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવત્યુત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી. ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રમાં નિશ્ચળ ભક્તિ થાય છે. નિશ્ચળ ભક્તિ થાય છે, ડગમગી નહીં, ડગમગ વાળું નહીં, આજે કરીએ કાલે કરીએ એવું નહીં. એમાં નિશ્ચળ ભક્તિ પ્રાપ્ત થાય છે. એનાથી શું થશે?
તો કે છે તદારજસ્તમો ભાવા કામલોભાદયશ્ચયે ચેત એતૈરના વિદ્ધમ સ્થિતમ સત્વે પ્રસીદતી. હવે આ નિશ્ચળ ભક્તિ થઈ પણ એમાં વિક્ષેપ ન થાય. વિક્ષેપ શેનાથી થાય? રજોગુણ અને તમોગુણથી. તો એ રજોગુણ અને તમોગુણ રહિત એવું આપણું મન સત્વગુણમાં સ્થિત થાય છે. સમજી ગયા? આ ત્રણ ગુણો તો આપણને નચાવે છે, પણ આ નિત્ય ભાગવત સેવા, નિત્ય ભાગવત શ્રવણ એ કરવાથી શું થાય છે? સત્વગુણમાં આપણું મન સ્થિત થઈ જાય છે. અને એનાથી શું થાય છે? એવં પ્રસન્ન મનસા ભગવદ ભક્તિ યોગતઃ ભગવત તત્વ વિજ્ઞાનમ મુક્ત સંગસ્ય જાયતે. આનાથી શું થાય છે? મન સત્વગુણમાં સ્થિત થાય, ભગવાનની સેવા થાય, ભાગવત કથા શ્રવણ થાય, ભગવત ભક્તિ ભાવ વાળું થાય એટલે પ્રસન્ન થાય. એટલે પ્રસન્ન થાય. અને આ પ્રસન્ન વાળું મન હવે એ જે વ્યક્તિ છે, જે જીવ છે, એ મુક્ત સંગી થઈ જશે. શું થશે? મુક્ત સંગી, જીવન મુક્ત બની જાય છે. બરાબર છે? અને એને ભગવત તત્વનું વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. ભગવત તત્વનું વિજ્ઞાન પ્રાપ્ત થવું એટલે શું? આપણે આગળ નારદજીના પ્રસંગ વખતે જોઈશું. એટલે અહીંયા છેલ્લે એ જ કે છે કે આ જે ત્રણ ગુણ છે એ ત્રણ ગુણનો ભગવાન ઉપયોગ કેવી રીતે કરે છે? તો તુલસીદાસજી શું કે છે? એક અનીહ અરૂપ અનામા શ્રીરામ અજ સચ્ચિદાનંદ પરધામા વ્યાપક વિશ્વરૂપ ભગવાના તે ધરી દેહ ચરિત કૃત નાના. આ એક જ નિર્ગુણ નિરાકાર પરમાત્મા ત્રણ ગુણનો આશ્રય લઈને ઉત્પત્તિ, પાલન અને સંહાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂપે કરે છે. આ પ્રથમ પ્રશ્નનો ઉત્તર. અને એટલા માટે જ વાસુદેવ પરા વેદા, વાસુદેવ પરા મખાહા, વાસુદેવ પરા યોગા, વાસુદેવ પરા ક્રિયા, વાસુદેવ પરમ જ્ઞાનમ, વાસુદેવ પરમ તપઃ, વાસુદેવ પરો ધર્મો, વાસુદેવ પરાગતિ. શું કે છે? કે વેદ, યોગ, જપ, તપ જે પણ છે બધાનું મૂળ છેલ્લે શું છે? ભગવાન વાસુદેવમાં આપણી ગતિ થવી. છેલ્લે તો વાસુદેવ જ સર્વસ્વ છે. વસતામ સર્વેષુ દેહેષુ, એ જ વાસુદેવ જે સર્વ દેહમાં વસે છે એવા ભગવાન વાસુદેવ. હવે બીજા પ્રશ્નનો જે ઉત્તર છે કે એમનું અવતાર પ્રયોજન શું? તો કે છે ભાવયત્યેશ સત્વેન લોકાન વૈ લોક ભાવન લીલાવતારાનુરતો દેવતિર્યંગ નરાદિષુ. આ શ્રી હરિ જ સત્વ ગુણ વડે લોકોનું પાલન કરે છે. ભાવયતી પાલયતી, ભાવયતી પાલયતી, પાલન કરે છે, કલ્યાણ કરે છે. અને અનેક રૂપે આવે છે. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. દેવ, તિર્યંગ, પશુ પક્ષી, મનુષ્ય કોઈ પણ રૂપમાં આવીને આ લોક જેણે બનાવ્યો છે એ લોકમાં જ, એ લોકનું જ પાલન કરે છે, એમાં જ પ્રવેશ કરે છે અને એનું પાલન કરે છે. હવે ત્રીજો પ્રશ્ન છે એમનું કર્મ. તો કર્મ શું? સ એવેદમ સ સજ્જાગ્રે ભગવાનાત્મમાયયા સદ અસદ રૂપયા ચાસૌ ગુણમય્યા ગુણો વિભો.
જે આપણે તુલસીદાસજીએ કહ્યું એ જ અહીંયા ફરીથી એની એ જ વાત છે કે સર્ગના આદિમાં નિર્ગુણ નિરાકાર ભગવાને આવી રીતે સૃષ્ટિની રચના કરી. આ બધું એમના ઉદાર કર્મો છે. હવે ચોથો જે પ્રશ્ન તો કે અવતારોનું વર્ણન, તો અવતારોનું વર્ણન આપણે અહીંયા જોઈશું, કારણ કે પછીથી સમજી લો આપણે કૃષ્ણ કથા જ કરવાની છે, ત્યારે બીજા અવતારો આપણે અત્યારે લઈ ન શકીએ. તો એ ચોથા અવતારનો જે ઉત્તર છે, અવતારોનું વર્ણન કરો, તો સંક્ષિપ્તમાં આપણે જોઈ લઈએ છીએ. તો કે છે પહેલો અવતાર ભાગવતજી પ્રમાણે તો કે સનત કુમારોનો અવતાર થયો. સનત, સનંદન, સનાતન અને સનત કુમાર, આ 4 જણા બરાબર છે. સનત, સનંદન, સનાતન અને સનત કુમાર, આ પહેલો અવતાર. આ જે છે ને એ સમાન વયના જ રહે છે, 5 વર્ષની વયના. અને બ્રહ્મચર્ય જેને પાળવું હોય ને સાધન અવસ્થામાં, એમના માટે શ્રેષ્ઠ ઉપાય એ છે કે આ ભીષ્મજી, નારદજી, સનત કુમારો આવા લોકોને યાદ કરવા, આવા ભાગવત મહાભાગવતને યાદ કરવા. બીજો અવતાર છે વરાહ અવતાર. વરાહ અવતાર કે જેમણે શ્રાદ્ધ ક્રિયા પિંડદાન રૂપે જેમણે ચાલુ કરાવી. સનાતન વૈદિક ધર્મમાં પ્રથમ વખત જો પિંડ થયું હોય તો ભગવાન વરાહ દ્વારા થયું છે. પછી નારદજી. નારદજી સાક્ષાત અવતાર છે. અહો નારદ ધન્યોસી વિરક્તાનામ શિરોમણિ સદા હિ કૃષ્ણ દાસાનામ ભક્તિ માર્ગાબ્જ ભાસ્કર. ભક્તિ માર્ગના જે ભાસ્કર છે, સૂર્ય છે, અને જે કૃષ્ણના દાસ છે. નાર નો એક અર્થ થાય છે જ્ઞાન, દ યાની દેવું, દદાતી, જે જ્ઞાન આપે છે એ પણ નારદ. કામ જ એ છે એમનું, આસુરી શક્તિ ને દૈવી શક્તિ બંને ત્યાં જવું અને બંનેને ત્યાં આગળ લીલા માટે, ભગવાનની લીલા એના નિર્ધારિત કરેલા સમયે પૂર્ણ થાય એટલા માટે ત્યાં જઈને જે કરવાનું હોય એ કામ કરી દે, અને પછી આસુરી શક્તિને દૈવી શક્તિ પરસ્પર ભીડે, અને એમાંથી જે નીકળે એ અમૃત નીકળે. અને એ જે અમૃત નીકળે એ પણ એક લીલા જ હોય, અને એ લીલાથી કેટલાય લોકો તરી જાય. એ લીલાથી કેટલાય લોકો તરી જાય. ચોથો અવતાર છે નર નારાયણ, જે બદ્રીધામમાં જે અત્યારે પણ તપ કરી રહ્યા છે, અને જેના કારણે આ પૃથ્વી અત્યારે ટકી રહી છે મહાન કલિકાલમાં, એ છે નર નારાયણ. ભગવાન નર અને નારાયણ. નર રૂપે છે અર્જુન, નારાયણ રૂપે છે સાક્ષાત કૃષ્ણ. પાંચમો અવતાર છે કપિલ ઋષિ. કપિલ ભગવાન કે જેમણે સાંખ્ય યોગ ને પુનર્જીવિત કર્યો, 24 તત્વોની ગણના અને કાળ સાથે 25 તત્વોની ગણના, સાંખ્ય યોગ, જેમણે મા દેવહૂતિને ઉપદેશ કર્યો અને એમની વાસનાને ધોઈને એમને ભગવાન કૃષ્ણમાં ગતિ કરાવી, ભગવાન કૃષ્ણમાં ગતિ કરાવી, એવા ભગવાન કપિલ. છઠ્ઠો અવતાર યજ્ઞ પુરુષ. આકૃતિ અને રુચિ એ બંને દ્વારા ઉત્પન્ન થયેલ યજ્ઞ પુરુષ ભગવાન નારાયણ. પછી છે ઋષભદેવ, ભગવાન ઋષભદેવ કે જેમના 100 પુત્રો થયા અને જેમણે પોતાના પુત્રોને ઉપદેશ આપ્યો, અને એમનો એક જે પુત્ર થયો એ રાજા ભરત, અને બાકીના 9 યોગેશ્વર જે એકાદશ સ્કંધમાં આવે છે, અને બાકીના 81 કર્મયોગી. એ ઋષભદેવ કે જેમણે કહી દીધું
કે બ્રાહ્મણોની સેવા કરવાથી ભક્તિ પ્રાપ્ત થાય છે. હું આ વિશ્વમાં યદિ કોઈને શ્રેષ્ઠ માનું છું તો બ્રાહ્મણોને માનું છું, કે જેની ભક્તિથી, બ્રાહ્મણની ભક્તિથી આપણને ભક્તિ પ્રાપ્ત થાય. ઋષભદેવે આવું કહ્યું. કારણ એના પછીના જ શ્લોકમાં સુખદેવજી કહે છે કે ભગવાન સીધે સીધા ભક્તિ આપતા નથી. મુક્તિમ દદાતિ કરહિચિત સ્મન ભક્તિ યોગમ. હું મુક્તિ આપું છું, ભક્તિ આપતો નથી. એટલે બ્રાહ્મણ દ્વારા. પછીનો અવતાર તો કે છે પૃથુરાજા. આહા, જેમના દ્વારા પ્રથમ વખત ગામ, નગર એની રચના કરવામાં આવી, પૃથ્વીને સમતલ કરવામાં આવી. ઔષધ વિહીન બનેલી પૃથ્વી કે જે બિયા ગળી ગઈ હતી અસુરોના કારણે, એ ફરીથી જેણે ધન ધાન્ય આપવાનું ચાલુ કર્યું, એ રાજા પૃથુ કે જેની પોતાની પ્રજાને ઉપદેશ કર્યો અને કહ્યું કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરો, અને ત્યાં સુધી કહ્યું કે મારું શાસન એ બ્રાહ્મણ અને વૈષ્ણવો પર નથી. મારું શાસન બ્રાહ્મણ અને વૈષ્ણવો પર નથી. સાક્ષાત હરિના અંશાવતાર એવા રાજા પૃથુ કે જેમણે કહ્યું મને 10,000 કાન આપો, જેથી હું ભગવાનનું નિરંતર શ્રવણ કરી શકું, એમની લીલાનું શ્રવણ કરી શકું. એ પૃથ્વીરાજ. પછી આવે છે મત્સ્ય અવતાર. પ્રલયના અંતે વેદોની રક્ષા કરવા માટે જે પ્રગટ થયા છે એવા મત્સ્ય અવતાર. ભગવાન પશુ પક્ષી દરેક રૂપે અવતાર, તિર્યંગ ગમે તે રૂપે અવતાર લે છે. આનાથી વધારે આશ્ચર્ય શું હોઈ શકે? આનાથી વધારે આશ્ચર્ય શું હોઈ શકે? આપણી સંસ્કૃતિમાં, હિન્દુ વૈદિક સનાતન સંસ્કૃતિમાં ભગવાન આ સૃષ્ટિ ઉત્પન્ન કરે પણ છે, ભગવાન જગતની રચના કરે પણ છે, અને સ્વયં જગત બને પણ છે. પછી આવે છે તો કે છે કશ્યપ અવતાર. કશ્યપ અવતાર, સમુદ્ર મંથન. હીરાભાઈ તો સાક્ષીમાં છે. સમુદ્ર મંથન ઉપર ભગવાનની કૃપાથી 7 કલાક બોલ્યો છું. 7 દિવસ સમુદ્ર મંથન ઉપર શ્રી રામ મંદિરમાં આપણે કથા કરી. સમુદ્ર મંથન થયું. પછી તો કે છે ધન્વંતરી અવતાર. ધન્વંતરી અવતાર. અચ્યુતાનંત ગોવિંદો વિશ્વોત્પત્યાદિ ભેષજમ. આયુર્વેદના પ્રણેતા, મૂળ પ્રણેતા કોણ છે? ચરક કે સુશ્રુત એ બધા તો બહુ પાછળથી આવે. એમના પહેલાનું કોણ છે? સાક્ષાત ભગવાન પોતે પધાર્યા છે ઔષધ પ્રગટ કરી. ધન્વંતરી. કોઈને અસાધ્ય બીમારી થઈ હોય ને તો અત્યારે પણ શ્રેષ્ઠ આચાર્યો દ્વારા, શ્રેષ્ઠ ગ્રંથો દ્વારા એ સલાહ આપવામાં આવે છે. ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ. આ 3 મંત્ર દ્વારા ધન્વંતરીનું પૂજન કરો, એને સ્મરણ કરો અસાધ્ય રોગો માટે. પણ જે ઓમ બોલવામાં અધિકૃત નથી, કેવલ યજ્ઞોપવિત દીક્ષાવાળા જ બોલી શકે, અને જે નથી બોલી શકતા તો એમના માટે પણ સૂત સંહિતામાં કહેલું છે એ પ્રમાણે એમ રીમ ક્લીમ એ 3 શબ્દથી આપણે બોલી શકીએ. કાં તો એમ બોલાય, કાં તો રીમ બોલાય. સમય ઉપર બીજ મંત્ર છે ક્લીમ, અથવા તો રીમ તો બોલી જ શકાય. ઘણા લોકો કહે છે ને રીમ નમો ભગવતે વાસુદેવાય, એટલા માટે. સ્ત્રી લોકો માટે, જેને યજ્ઞોપવિત ધારણ નથી કર્યું, એ લોકો માટે આપણે હિન્દુ વૈદિક સનાતન પરંપરામાં આ બધું લાગુ પડે છે. અત્યારે વ્યક્તિઓ સ્વચ્છંદ થઈ ગયા છે, જ્ઞાન કશું બોધ રહ્યો નથી, એટલા માટે ભલે બોલતા હોય પણ વાસ્તવિક દ્રષ્ટિએ બોલવામાં આવતું નથી, આજ્ઞા નથી.
શાસ્ત્રોની આજ્ઞા નથી. શાસ્ત્રોની આજ્ઞા નથી, વ્યક્તિ નહીં, શાસ્ત્રની આજ્ઞા નથી. ઓમ પ્રણવ છે અને સૂત સંહિતા પ્રમાણે એમ રીમ ક્લીમ પ્રણવ છે. હવે આગળ આવે છે મોહિની અવતાર. હવે આ જે મોહિની અવતાર છે એમણે તો સમુદ્ર મંથનમાં જે અમૃત તત્વ માટેનું જે મૂળ કાર્ય છે એ મોહિની અવતારે કર્યું. પછી આવે છે નરસિંહ અવતાર. નરસિંહ અવતાર ભગવાન કણ કણમાં વસેલા છે. વેદોમાં લખ્યું છે, શાસ્ત્રોમાં લખ્યું છે. હું કેમ ન માનું? એ જે હું છે ને એને મનાવવા માટે સાક્ષાત જે સ્તંભમાંથી પ્રગટ થયા છે એના માટે છે ભગવાન નરસિંહ અવતાર. અરે ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી લો, ભગવાનનો સાક્ષાત પરિક્રમાનો પણ કેમ ન હોય, દ્વારપાળ પણ કેમ ન હોય, અનેક વરદાન ભલે ને પ્રાપ્ત કર્યા હોય, પણ જો હું સર્વે સર્વા છું, કોઈ પણ વરદાન લાય, મારી પાસે એનું મારણ તારણ છે, એનો ઉપાય મારી પાસે છે. ના દિવસે મરું, ના રાતે મરું, ના અસ્ત્રથી મરું, ના શસ્ત્રથી મરું, ના અંદર મરું, ના બહાર મરું, ના ઉપર મરું, ના નીચે મરું, ના પશુથી મરું, ના પક્ષીથી ન મરું, ના મનુષ્યથી મરું, ના અસુરથી મરું. હા, તમે જો દરેક વરદાનનો જેણે તોડ કાઢ્યો છે. આગળ કે છે વામન. વામન ભગવાન. ઓહો, વામન ભગવાન. વામન ભગવાન, વામન અવતાર જે પ્રગટ થયા છે, ઓહો, એમાં તો યજ્ઞોપવિતની કેટલી મર્યાદા બતાવી છે. યજ્ઞો જેમને સૂર્યનારાયણે સાક્ષાત મંત્ર દીક્ષા આપી છે, પ્રગટ થયા છે, 3 ડગલા પૃથ્વી માંગી છે, અને ત્યાં આગળ સત્ય અસત્યનો જ્યાં વિવેક બતાવ્યો છે, શુક્ર નીતિ, શુક્રાચાર્ય બોધ કરી રહ્યા છે, પણ જેણે પોતાના ગુરુની આજ્ઞા પણ નથી માની, સત્ય માટે એને પણ છોડી દીધી છે, આજ્ઞાનો તિરસ્કાર કર્યો છે, સ્વજનોનો ત્યાગ કર્યો છે, જે સ્વજનો દ્વારા છોડાયેલો છે, ભગવાન દ્વારા બંદી બનાવેલો છે, ગુરુના ઉલટા સીધા વચનોથી ઉપદેશ કરાયેલો છે, છતાં પણ જે છેતરાયો નથી, ભગવાન દ્વારા પણ અતિશય જેની પરીક્ષા કરવામાં આવી છે, 3 ડગલા દાન આપીને પણ, 2 ડગલા દાન આપીને પણ જેને બાંધી દેવામાં આપ્યો છે, પછી 3જું ડગલું મૂક્યું છે ભગવાને, એવો રાજા બલિ. એવો રાજા બલિ ત્યાં પ્રણામનું મહત્વ સમજાવે છે, અને એની પત્ની અહંકારનું મહત્વ સમજાવે છે કે આ બલિ શું આપવાનો હતો? એને ઉત્પન્ન કરનાર તો તમે છો, આ સમગ્ર લોક તમે ઉત્પન્ન કરો છો, 14 ભુવનના સ્વામી છો, આ આપી આપીને શું, આ શું આપવાનો હતો કે હું 3 ડગલા પૃથ્વીનું દાન કરું? ત્યારે જે બલિ રાજા કહે છે, મેં ક્યાં આપવાની વાત કરી છે, મેં તો ફક્ત પ્રણામ કર્યા છે, અને એ પ્રણામમાં તમે મને તમારું સ્વરૂપનું દાન કરી દીધું છે. તમે મારી સાથે હરનિશ રહેવા તૈયાર થઈ ગયા છો એક પ્રણામ માત્રથી. એવો વામન અવતાર કે જેનાથી ગંગાજીની ઉત્પત્તિ થઈ છે. એ વખતે એમના ચરણારવિંદમાંથી જે બ્રહ્માંડનો ક્ષીરો ભાગ હતો અને એનું છેદન થયું છે, એનું ભેદન થયું છે, અને ત્યાંથી જે પ્રવાહ વયો અને પછી બ્રહ્માજીએ અંજલિમાં લઈને જે ચરણ પ્રક્ષાલન કર્યું છે, ત્રિપથગામિની એવી ગંગાજી જેમાંથી ઉત્પન્ન થઈ, ભગવાનના ચરણ કમલમાંથી ઉત્પન્ન થઈ, એટલે વિષ્ણુ પદી ભગવત પદી ગંગાજી. હવે કયો અવતાર? તો કે છે પરશુરામજીનો અવતાર. પરશુરામજીનું નામ પડે એટલે કંઈક અલગ જ અનુભૂતિ થાય. પણ સમય સમય પર બધું જ જરૂરી છે.
સમય સમય પર બધું જ આવશ્યક છે. તમે વિચાર કરો, સાસુ અને વહુ બંનેને જોઈતું હતું બાળક, અને ચરુ બદલાઈ ગયો. જે ચરુ સિદ્ધ કર્યો હતો, કારણ કે તો એ પ્રમાણે ચરુ સિદ્ધ કર્યા હતા અને ચરુની એટલા બધી થઈ ગઈ. સાસુએ વિચાર્યું કે આમની મારી દીકરી માટે સારામાં સારો ચરુ સિદ્ધ કર્યો છે, એટલે હું એ લઈ લઉં. એટલે પીલીને એનો પોતાના વાળો ચરુ આપી દીધો અને સ્થિતિ એ થઈ, અદલા બદલી થઈ. એટલે અહીંયા પછી, કારણ કે પરશુરામજીના પિતા જમદગ્નિ અને જમદગ્નિ અને એમની માતા, એટલે એ વખતે કહ્યું હતું કે એક પેઢી સુધી અસર નહીં થાય, પણ જે બીજી આવનારી પેઢી હશે એમાં તો અસર થશે જ. એટલે છેલ્લે પરશુરામજી આવ્યા છે અને આ બાજુ વિશ્વામિત્રની ઉત્પત્તિ થઈ છે. વિશ્વામિત્ર જન્મ્યા ક્ષત્રિય કુળમાં, પણ છે ગુણો બધા બ્રાહ્મણના, અને અહીંયા આ જન્મ્યા છે બ્રાહ્મણ કુળમાં, પણ છે બધા ગુણો ક્ષત્રિયના. જે ચરુની એટલા બદલું. એટલે ઘણા લોકો કહે ને કે ભાઈ અમે બ્રાહ્મણ કેમ નહીં બની શકીએ, એમ અમે એવું જ ગુણો બધા રાખીએ તો અમે બ્રાહ્મણ કેમ ન બની શકીએ. બ્રાહ્મણ કેવલ અને કેવલ બ્રાહ્મણ યોનિમાં જન્મ લો તો જ બ્રાહ્મણ બની શકાય, ગુણોથી બની શકાય નહીં. વિશ્વામિત્રજીએ તપ કર્યું, વશિષ્ઠજીને કહ્યું મને બ્રહ્મર્ષિ પદ આપો. ના પાડી દીધી વશિષ્ઠજીએ. 100 પુત્રોને મારી નાખ્યા. કેટલું બધું તપ કર્યું છે, ઉગ્ર તપ. અને પછી છેલ્લે બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ જોયું કે જે કુળમાં તમે જન્મ લીધો છે એ કુળમાં પણ હવે એનું પણ થોડો પણ સાર કે અંશ હવે તમારામાં બાકી રહ્યો નથી. ત્યારે અપવાદ માત્રથી એકમાત્ર જેને બ્રાહ્મણ પદ આપ્યું છે એવા વિશ્વામિત્રજી. ન ભૂતો ન ભવિષ્યથી, પછી બીજા કોઈને મળે નહીં. કારણ કે આ તો ગુણો તો બધાએ હતા, ખાલી જન્મ આ રીતે, અને એ બી બ્રહ્માજીએ વિધાતાએ આપ્યું છે, બીજા કોઈએ નહીં. અને એ બી પછી એમને ઉપરનું પદ આપી દીધું સપ્તર્ષિઓ. હવે આવે છે વેદવ્યાસજી. વેદવ્યાસજી, ઓહો, એમનું વર્ણન તો હવે આપણે આગળ કાલે કરવાનું જ છે, બરાબર છે. કારણ કે કાલનો દિવસ એકમાત્ર એવો છે કે જેમાં આપણે કથાના પ્રારંભ પહેલા આ બધું જણાવીશું કે સુખદેવજી કોણ, વેદવ્યાસજી ને એ રીતે પછી કથાનો પ્રારંભ કરીશું. પછીથી કૃષ્ણ કથા પ્રારંભ કરીશું. હવે આવે છે વેદવ્યાસજીનો અવતાર, અને વેદવ્યાસજી વિશે આપણે કાલે શ્રવણ કરીશું. પછી આવે છે રામજી. રામજી વિશે તો પ્રભુ શું કહો, આખી કથા થાય. એટલે એ રામજી કે જેમણે ખાલી આ જીવન કેવી રીતે જીવી શકાય, સ્ત્રીની પાછળ જો તમે આસક્ત થાઓ તો કેવી તમારી દુર્દશા થઈ શકે. ભલે તમે ગમે તેટલા સમર્થવાન હો, પણ જો સ્ત્રીની પાછળ જો તમે આસક્ત થયા તો આપણી શું દશા થઈ શકે, એવું જે નિર્દેશ કરે છે, એવું જે બતાવે છે. એ તો સમર્થવાન હતા, એમને કઈ રાવણને મારવો એમના માટે તો આ બધું, ભગવાન માટે તો શું. અને પોતે ગુરુજીની સેવા કેવી રીતે કરી, એમણે દુઃખમાં દિવસો એમણે જોયા અને વિશ્વને બોધ આપ્યો કે સીતાજીનું લગ્ન સાક્ષાત રામ સાથે થયું છે, છતાં પણ પ્રસૂતિ વખતે 2 હાથ પકડનારું કોઈ નથી. ભગવાન થઈને વનવાસમાં આવા દિવસો જેમણે જોયા અને વિશ્વને બોધ આપ્યો કે સુવિધાઓના ગુલામ થશો નહીં. જે સમય આવે એને સહન કરો અને કેવી રીતે જીવવો એ સમયને. જે ન સારું છે એને સારું કેવી રીતે બનાવવું. ભ્રાતૃભક્તિ, ભાઈ શું કહેવાય, કૃતાર્થતા, ઉપકાર, ઋણ એને કેવી રીતે ચૂકવવું. જેણે રામાયણ ખરેખર સાંભળ્યું હોય ને
એના માટે પછી બીજા કોઈ મોટિવેશનલ બુક કે બધું કશું સાંભળવાની જરૂર પડતી નથી, બહારનું કશું સાંભળવાની જરૂર. બરાબર છે, આપણું જીવન જ છે. પછી આવે છે બલરામજી. નિશેષ શેષો જયતાદ શેષ, શેષનાગ. પ્રલયકાલીન અવસ્થા ઉપરાંત જે શેષ રહે છે, જે અનંત છે, જેની સહસ્ત્ર ફણા, એ સહસ્ત્ર ફણાઓમાં પણ એક ફણા ઉપર પૃથ્વી એક રાઈના ટુકડાની જેમ ટકી રહી છે, સ્થિત છે. રાઈના ટુકડા કે જેનો ભાર ભગવાનને લાગતો નથી, કે જેની શેષ શૈયામાં પડીને ભગવાન આરામ અનુભવી રહ્યા છે, વિશ્રામ અનુભવી રહ્યા છે, આનંદ અનુભવી રહ્યા છે. એવા બળરામજી જે સાક્ષાત અહંકારના અધિષ્ઠાતા છે, સંકર્ષણ રૂપે. સંકર્ષણ એટલે જે દેહ અને આત્માને બાંધે છે એ. અને એના ઉપાસ્ય છે રુદ્ર. વેદમાં બલરામજીનું સ્વરૂપ રુદ્ર તરીકે છે, જે સાક્ષાત શંકર રૂપે છે, બીજું કોઈ નહીં. કારણ કે પ્રલય આવે છે ત્યારે અગ્નિ ક્યાંથી ફૂંકાય છે? અગ્નિ ક્યાંથી ફૂંકાય છે? એ સહસ્ત્ર ફણામાંથી જે અગ્નિ ફૂંકાય છે, એટલે જ પછી જે ઋષિ મુનિઓ છે એ મહજન તપ, મહવાળા જે હોય છે એ તપ લોકોમાં જાય છે, અને તપથી પછી ત્યાંથી પાછા ઉપરના લોકો જાય છે. પ્રલયકાલીન અવસ્થા જે છે એમાં શેષનાગમાંથી જ જ્વાળાઓ નીકળે છે, એમના ફણાઓ એમના મુખમાંથી જ. અને આમ જોઈએ તો એ જ શંકર પોતાનું ત્રીજું લોચન ખોલીને પ્રલય કરતા હોય છે. હવે આવ્યું સાક્ષાત કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, જે આ શ્રીમદ ભાગવતનો મૂળ વિષય છે, જે હૃદય છે, એ સાક્ષાત ભગવાન કૃષ્ણ. કેટલાય અર્થ છે કૃષ્ણની અંદર. ગર્ગ સંહિતા પ્રમાણે જોઈએ ને તો કેટલા બધા નામોનો સમાવેશ થઈ જાય છે. આપણે જોઈશું આગળ. કૃષ્ણ વિશે આપણે કશું જ બોલવું નથી, અને એને બોલવા જેવું કશું રાખ્યું નથી. એણે જે કર્યું છે એની લીલા તો નિર્વચનીય છે. સાક્ષાત કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. પછી આવે છે તો કે છે બુદ્ધ અવતાર. કેમ થયો તો બુદ્ધ અવતાર? ભાઈ વેદમાં જે અધિકાર બતાવ્યો એ અધિકાર પ્રમાણે જ યજ્ઞ કરવાનો હોય. વર્ણાશ્રમ ધર્મની મર્યાદા, યજ્ઞની મર્યાદા, પશુ હિંસાની મર્યાદા, એ બધું જ કર્યા વગર જ એમનેમ જ બધા લોકો હિંસા કરવા લાગ્યા, યજ્ઞ યાગાદી કરવા લાગ્યા, પશુ હિંસા માંસ માટે કરવા લાગ્યા, વૈદિક ધર્મ નષ્ટ કરવા લાગ્યા. એટલે ભગવાને વિચાર્યું કે આ તો આ લોકો તો જેમ ફાવે બધા આવું કરી રહ્યા છે. વૈદિક ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન જ્યારે કરી નાખ્યું હતું, તો હવે એવું કરો ને. એમને વેદમાં આસ્થા જ રહેવા દેવી નથી. વેદમાં આસ્થા રહેવા દેવી નથી. એટલે ભાઈ કહી દીધું વેદને માનવાના જ નહીં. એટલે જે વેદનો ઉપયોગ કરીને જે યજ્ઞ ને બધું કરતા હતા ને, એ બધા જ બાજુ આ બાજુ લઈ લીધા. બરાબર છે? વેદનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. વૈદિક માર્ગ છે એને તમે કોઈ ક્ષતિ ના પહોંચાડશો, બસ. અને હવે કે છે કલ્કી અવતાર. વિષ્ણુ યશ બ્રાહ્મણ ને ત્યાં ઉત્તર પ્રદેશમાં કિકટ પ્રદેશ કયો છે, ત્યાં આગળ ભગવાન અવતાર લેશે. ક્યારે? જ્યારે રાજાઓ પણ ચોર થશે. બરાબર છે? ત્રાહિમામ ત્રાહિમામ પુકારી જશે. આપણે બધા જ્યારે ત્રાહિમામ પુકારી જઈશું ત્યારે ભગવાન કલ્કી રૂપે અવતાર લેશે. અહીંયા લખ્યું છે બ્રાહ્મણને ત્યાં. એનો અર્થ શું થયો? કે
ભલે ને ગમે તેટલા વર્ષ વીતી જાય, વર્ણાશ્રમ ધર્મ ટકશે ટકશે અને ટકશે. બ્રાહ્મણ શુદ્ધ બ્રાહ્મણ રહેશે ત્યાં જ અવતાર લેશે ને ભગવાન. બ્રાહ્મણને ત્યાં લખી દીધું, એટલે શુદ્ધ બ્રાહ્મણ હોય ત્યાં જ ભગવાન અવતાર લેવાના છે. કે જ્યાં પતિ અને પત્ની બંને બ્રાહ્મણ હોય, જેના માતા પિતાના કુલ પણ બ્રાહ્મણ અને પવિત્ર હોય, ત્યાં જ ભગવાન છે. એનો અર્થ શું થયો? કે જાતિ આપણી જે છે, આ રોટી બેટીની જે મર્યાદા છે, એ ટકી રહેવાની અને ટકી રહેવાની. આમ આપણે અહીંયા અવતારોનું વર્ણન અને એનું શ્રવણ કર્યું. અને અહીં હવે છેલ્લે કે છે, એતે ચાંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારિ વ્યાકુલમ લોકમ મૃડયંતિ યુગે યુગે. ઇન્દ્રના શત્રુ એવા અસુરો જ્યારે ઉત્પન્ન થાય છે અને જે અધર્મ વધારે છે, અધર્મ ફેલાવે છે, અને એનાથી આપણે ત્રાહિમામ પોકારી જઈએ છીએ, ત્યારે ગાય અને બ્રાહ્મણ અને સત્પુરુષોનું રક્ષણ કરવા માટે, ધર્મનું રક્ષણ કરવા માટે સાક્ષાત ભગવાન પ્રગટ થાય છે. અને આ તો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, આ તો સાક્ષાત કૃષ્ણ ભગવાન છે. બીજા બધા અંશ અવતાર હતા. આનો અર્થ શું થયો? અંશ અવતાર હતા અને આ કૃષ્ણ છે, એટલે એનો અર્થ એવું નહીં કરવાનો કે પેલા 12 અંશથી હતા અને આ 16 અંશથી હતા, એવી રીતે ભેદ કરીને, એ નહીં. તમને ડાયાબિટીસ સ્ટેજ 1 ઉપર છે અને તમને ડાયાબિટીસ સ્ટેજ 4 ઉપર છે. ડોક્ટર ગોળી આપે છે, એમાં ડોઝ લખ્યો છે તમને 50 મિલીગ્રામ, એમને લખ્યો છે 100 મિલીગ્રામ. બંનેનું કામ શું છે? ડાયાબિટીસ મધુપ્રમેહ દૂર કરવાનું. તત્વથી બંને શું છે? એક જ છે. તત્વથી બંને એક જ છે. મેટફોર્મિન. સમજી ગયા? તત્વથી બંનેનું કામ એક જ છે. પણ એ સમયે, જે તે સમયે જે આવશ્યકતા, રામની આવશ્યકતા અલગ છે, ભગવાન કૃષ્ણની આવશ્યકતા પૃથક છે. તત્વથી બધું એક જ છે, એટલે ભેદ કરવાની જરૂર નથી. પણ આ સાક્ષાત આનંદ વધારનારો અવતાર છે. પણ તોય જો એક વસ્તુ છે, હું તો ભાગવત વક્તા છું, મને તો કૃષ્ણમાં આનંદ આવે છે, પણ તુલસીદાસજી તો શ્રીનાથજીમાં જઈને કે છે, ભાઈ મને તો તું ધનુષ્ય ધારણ કરીને જ દર્શન આ. બરાબર છે? અને ત્યાં પાછા પેલા વલ્લભ, કયા વલ્લભ? બહુચર માતા વાળા, એ જઈને કે છે તું નાકે નથણી ધારણ કર તો હું તને માનું. હે અનન્યતા તો જો. પુરુષ અંતઃકરણ પ્રધાન છે અને ભગવાન યે યથામામ પ્રપદ્યંતે, એનો એક અર્થ પાછો એવી અલગ થાય છે, પણ આ ભક્તિ માર્ગમાં જોવા જાય તો આ રીતે પણ એનો અર્થ કરી શકાય કે જે મને જેવી રીતે ભજે છે એવી રીતે હું પણ એને ભજું છું. અને ભાગવતમાં તો સ્પષ્ટ કહી દીધું છે, બ્રહ્માજી સ્તુતિ વખતે, કે ભગવાનને તમે જે રીતે ભજો છો, જે સ્વરૂપમાં જોવા માંગો છો, એ સ્વરૂપમાં ભગવાન પ્રગટ થાય છે. આ બધું આપણે છે ને, અંગ્રેજીમાં શબ્દ છે રિવર્સ એન્જિનિયરિંગ. આપણે ઘરે બેઠા બેઠા કરવું. જો કૃષ્ણ ભગવાન ના પધાર્યા હોત, રામ ના પધાર્યા હોત તો કેવું કેવું હોત. બરાબર છે? તો અત્યારે સત્સંગને ભગવાનના ચરણોમાં નિવેદિત કરીને, સમર્પિત કરીને, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. હરિ નારાયણ નારાયણ નારાયણ. હર નારાયણ નારાયણ નારાયણ.
गोविंद जय जय गोपाल जय जय। राधा रमण हरि गोविंद जय जय। हे कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेव। जिहवे पिबा स्वामृतमेतदेव। गोविंद दामोदर माधवेति। बोलो कृष्ण कन्हैया लाल की जय।